હલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈસ વાગ્યા છે 8 વાગ્યા, આપણે ચા નાસ્તો થઈ ગયો છે. તો હવે પછી વરસાદની શાંતિ થઈ ગઈ છે. અને આજે ગાઈસ ખેતર 2 દિવસ કોમું જતા ત્યાંથી ખેતરમાં જઈને જોઈએ કે કપાસ ચીવડા થયા છે. કપાસ ચીવડા થયા છે ગાઈસ. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. આપણે જોઈએ ખેતરમાં જઈએ છીએ. હું જઈએ, પપ્પા બહાર ગયા છે. અને જો ગાઈસ અત્યારે વહેલા તો ને ઊભું સુઈ ગયો. લે હો ઊભી થઈ જાય, બેઠા. ગુડ મોર્નિંગ. મમ્મીએ ઘેર છે, મમ્મી બે ઘેર છે. અમે જાગીને બે ચાલ્યા ખેતરમાં. ગુડ મોર્નિંગ. ધોળાને ઉસલું નાખી દીધું છે. ભરતભાઈ આ તો ગયા છે, પપ્પા ઘેર નહીં એટલે ભરત ઘેર તો પણ લઈ જાય છે. તો જો ગાઈસ ચલો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો. જઈએ ખેતરમાં જઈએ કપાસ ચીવડા થયા. જો ગાઈસ સોમાન કેટલું મસ્ત લાગે ને, જાગે લીલી સોમ દેખાય છે. સોમાનું ના તો હુકુ ભંઠ લાગે. સોમાન જો ગાઈસ આવી જાય છે કપાસ. સાર લેવાનું છે કોને પણ સારને લે ખાલી બાંધ લઈએ, થોડો જે બાંધ લેવો હોય બાંધ લઈએ, પછી જે કરે. જો ગાઈસ કપાસ ઉગી તું જાય, અસલ કપા ઉગે. જો ગઈ ઓરે દેખવાથી થઈ જાય ને, ગારિયા તો પરવાના એ તો ઉગી જા. જો ગાય કપા ઉગે તારે કમ્પ્લેટ ગાય એક નંબર કપા ઉગે બધો. જો આવું દેખાય ને, કમ્પ્લેટ ઓ દેખાતી થઈ ગઈ. જો એક નંબર કપા ઉગે. જાગી શીખર હું જોવા જાય શું છે જાગે. તો જો ગાય છે ઉગાડ ઉગ્યો બધો ઉગ્યો 12 વાગ્યાનો. જો ગાય છે મકાઈની સાર શાપ. એ વખત પલરી એટલે બધી ખબર પડશે કે મકાઈની સારમાં કોઈ સારા છે. અને વાવાઝોડે 2 વખત ઉડાઈ મેલી, અસલ મોડી હતી. 2 વખત ઉડાઈ મેલી તે પલરી સાપ કાળી પૂછ થઈ છે. આમ હોદના પુણ્ય આવી ને હરી સોંપી જાય છે, બધી બરી જાય. અને આ બધું કાપી નાખી દેવું છે, બધું હરગી જાય કે લાગે છે. લીલું સમ વાતાવરણ, નજારો જોવો ગઈ, વ્યૂ જોવો ખાલી ગઈ. ખેતીવાડી અમારી જો ગાઈસ અત્યારે તો ચા મૂકી દીધી છે. ખેતરમાં જઈને બાન લઈને આવ્યા અને ચા મૂકી. હજી તો લ્યો સાપરું, રસોડા સાપરું રૂધે સાપ ખાઈ દે છે. તે રેબું હતું છે. થોપલા કાલ નવા મગાયા છે. એ કન કાઢે અને તારે કેમ નહીં પીવો? બસ ભાઈ એટલે તું પી લે. જો ગાઈસ જાજે મૂકી દીધી ચા. ને મને રૂબું ને હો જય માતાજી. એટલે બસ સાર ઢોળે તું. જો ગાઈસ મમ્મી બાજરી વાસ કરે. બાજરીમાં માટી સગાઈ છે. ઠેસર ઓવર ઠેસર વાળે ચા બા પી લઈએ. ચા પીને પેલું સાપરું ખોલી દેવું છે. જાગી બે સાપરાનું વાળું લેવાનું ને રોધવામાં બધું ઉધેવ સાપ ખાઈ દે. ગઈ પેલું નાનું સાપરું સાપ એટલે સાપ ઉધેવ ખાઈ દે છે. એટલે રેબુ હતી તૈયાર કરી દે. આ તો તૈયાર કરી દીધું પત્રો નાખીને. આ રે મેનીને અસર આવવા દીધું છે. બધો પત્રો બધે નાખી દીધો. જો ગાઈસ ઉધેવ સાપ ખાઈ ગયું છે. આ જોજો સાપ ઉધેવ ખાઈ ગયું આ રોધવા માટે. જો ગાઈસ ઉધેવ ખાઈને સાપ બધું ભરી નાખ્યું તેમને. તે પપ્પા લાવ્યા છે, થોભલા લાવ્યા ગાઈસ. પપ્પા 2 થોભલામાં ગયા હતા. થોભલા ઉપર કરી દઈએ. ઓન એક પેલી ઓય આ સાઈડ ઉભો કરીને એક પેલી સાઈડ થોભલા પર કરી દઈએ. પણ લાકડા લાવ્યા છે. મેં કહીને સાપરું તૈયાર કરી દઈએ એટલે રોધવા માટેનું સાપરું રેડી થઈ જાય. તો આપણે રિફોર્મ કરવા જોઈએ. જગ શું કરે જાગી બહાર નાખવાનું તો રોધવા જગ તું રોધવા કર ને મેં ઊભું કરી દઈએ. અરે આપણે ઊભા કરી દઈએ. સોમાન ઠંડુ પાણી પીવું છે. ઓ હાલ પીવું છે મદદ કરી હાલી કાશબા બડે ફૂટ કાઢી દઈ જાય. ચલો ગાઈસ પાણી પણ પીવા આવી જાઓ. તા પીવું લે. જો ગાઈસ સાપરું ખોલીને આવી જા અને કા થોભલો લગાવી ગઈ. જો થોભલો લગાવીને
જાગી બોલે ગઈ આમાં જાગી કોમ કરે આમ તો આપણે જે છીએ બધું મત થાય જે થાય ખરું લાગે ના જાય જો ખાડો ગોડ્યો છે કેટલા ફૂટ છે 2 ફૂટ ખાડો છો ગાઈ કપડા મોટા 8 ફૂટ લાગે છે બધું ઉધી સાપ ખાઈ ગયું છે રોધવા માટે સાપરું આવું ચાલે ગઈ એ અત્યારે એટલી આરામ કરે છે ને ના પૂછે વાત ગઈ આ તો પથરા ગયેલા વાંધો તો કોઈ ટેન્શન નહીં ખાલી વાનું ટેન્શન હતું રોધવા માટે બહુ તકલીફ પડતી હતી જોવા ગાઈ ખુલ્લું કરીને 2 દિન થોબલા પકડી દીધી ગાઈ જો થોબલા પકડી નાખ્યા ને ઉપરનું બધું કાઠ મારે ઉતારી લીધો મને લાગી છે ગાઈ ભૂખ તે જમવા હેઠળ ગઈ જો બધા મને શું કરવું ખાવું છે તો ચલો જાગીએ હા બુંદબા હોઈ ગયા છે તમને હોઈ ગયો છે ગાઈ ને આપણે જમી લઈએ જમીન પાછું ફોર્મ ચાલુ જ છે તો ચલો ગાઈ તો ગાઈ જો એક છાશ બને છે છાશ એનું શાક બનાવી જાય ડુંગળી બટાકા અને ગાઈ જો ડુંગળી બટાકામાં નાખવા માટે લાલ લસણિયું મરચું અને ગવાની રોટલી તો ચલો ગાઈ જમી લઈએ જમીને હજી પાછું પેલું કોમ તો ઊભું છે જો ગાઈ થોબલા બબલા બધી કમ્પ્લીટ ભરી નાખીને કમ્પ્લીટ કરી જાગી બધા છે ભરી નાખે છે હરખી નાખજો ને પાણી ના ભરાઈ રહે આ પેલો શેર જ એટલી દે વરિયારી ઓ મોજી કરે છે જો ગાઈ ભરી નાખીને કમ્પ્લીટ કર્યું અને કોણ જમતું છે આમાં પલો છે એવું ખાય કે બંધ થઈ ગયું ચકવલ જાગી ચકવલ સરકારે જો ગાઈ મેની નાખીને કમ્પ્લીટ કરી દીધું ગાઈ જો બધી દીધું ચલો કમ્પ્લીટ બધી દીધું 2 જણા શું કરીને હતા હું જોઉં છે આમળું મિલે લબોથવાની તો એક વખત ભર કરે તો જો ગાઈ સાપરું તૈયાર થઈ ગયું અને આપણે મૂકી દીધી છે ચા મૂકી દીધી બધા ચા પીએ બે મમ્મીએ ચા પી રહી આ બધા વાટકા બગાડ્યા છે અમારા ગોડી સૂર્ય ચા પી રહી ચા પી રે બેટા ચા પી લીધી હાય કહી દે છે કાળી દાસે મેં ચા પી લીધો અને આરામ ચા પીવા ચલો ભાઈ જો વાટકામાં ચા પી લે જાય પટેલ ચામાં તું ચા પી ચલો ભાઈ ચા બા પીને જે ઘણું કોમ છે તો ગાઈ પપ્પા જતા ખેરાલુથી લાવે જો ગાઈ જ હું લાવે મને ઓનું ગયા પપ્પા ખરે જો ગાઈ લાલ શું ગયા નેવું ભાવ હતા ને નેવું બોલે તો સેવ લાવ્યા છે 35 સેવ લાવ્યા છે 90 સેવ હારી ભાવ તને સેવ હારી ભાવે છે સેવ ભાવે છે લે રે ખા નહીં ભાવતું તો ગાઈ કારેકડીની સેવ લાવ્યો મમ્મીએ ખા બેસી સેવ મનીષભાઈ બધા શેર ખા બે છે ને આપણે હજી બોરા પાસેથી કોઈ બોરા લાવવા બધા આ કમ્પ્લીટ થઈ ગયું ગાઈ જો ગાઈ બધો આરો હરગાઈ દીધો અને બધી સાફ સફાઈ કામ થઈ ગઈ જો ગાઈ બોરા હશે એટલે જ મિલી દીધા અને આ તો બધા ઠૂંઠા બૂંઠા પછી બધું સાફ કરી દીધું જો ગાઈ કમ્પ્લીટ બોરા બધા મિલી દીધા અને સાફ સફાઈ કામ કરી દીધું શું થયું તો વધુ નથી ના દેવા જો ગાઈ બધું કમ્પ્લીટ કરી દીધા માટે બુરી ને હો આમ તો જય માતાજી કહેજે કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો દીધો પર હાથ આખો દારો આ સાપરું બોજ્યું પેલા બોરા સાઈડ લાયા મેલીઓ બોજ્યા બધું કમ્પ્લીટ કરી દીધું વરસાદનું બધું ખુશું પડે ને એટલા માટે બધું સારું લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ